નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી ટ્રાવેલ્સમાંથી અફીણના રસ સાથે 3 શખ્સોને ઝડપી લઈ ₹31.9 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર M.J. ચૌધરી સાથે સ્ટાફના માણસો ધાનેરા નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન સાંચોર તરફથી એક બજરંગ ટ્રાવેલ્સ જેનો રજીસ્ટર નંબર AR11D1929 આવતા ટ્રાવેલ્સને ઊભી રખાવી ચેક કરતા ટ્રાવેલ્સના ટૂલબોક્સમાંથી 895 ગ્રામ માદક પદાર્થ ઓપિયમ ડેરિવેટિવ્સ અફીણનો રસ જેની કિંમત ₹89,500 મળી આવ્યો હતો. જેથી પોલીસે ભગીરથ પાંચારામ બિશ્નોઈ ગોદારા ટ્રાવેલ્સનો કંડક્ટર રહેઠાણ સિયા કોકાવાસ કોઝા તાલુકો ધોરીમના બાડમેર કુંભસિંહ રાજુસિંહ રાઠોડ રાજપૂત રહેઠાણ ઝુંડ તાલુકો ગીડા જિલ્લો બાલોતરા રાજસ્થાન અને સુરેન્દ્રસિંહ અલસીસિંહ રાજપૂત રહેઠાણ ખુરી તાલુકો જિલ્લો જેસલમેર રાજસ્થાન સામે ગુનો નોંધી તેમની પાસેથી માદક પદાર્થ 995 ગ્રામ કિંમત ₹89,500, મોબાઈલ નંગ 3 કિંમત ₹20,000, આધાર કાર્ડ નંગ 1 તેમજ કાળા કલરનો થેલો નંગ 1, ટ્રાવેલ્સ ₹3 લાખ રોકડ ₹250, ચાવી 3 એમ કુલ મળીને ₹31,09,750નો મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.